નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પૂર્વાર્ધ રૂપે યુએસ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમાં વૈશ્વિક ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ઉચ્ચ સ્તરીય 1-to-1 બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિવિધ ક્ષેત્રની કંપનીના વડાઓ સાથે ગુજરાતમાં રોકાણ તથા અન્ય બાબતોને લઈને તે અંગે ફળદાયી ચર્ચાઓ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસ પ્રવાસના 5મા દિવસે ન્યુયોર્કમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની અગ્રણી કંપની કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઝેક્સેસ ક્રુપર સાથે બેઠક કરી હતી, જેમાં કિન્ડ્રીલે એઆઈ સ્ટ્રેટેજી અને સ્ટાર્ટઅપના સ્કિલિંગ માટે ગુજરાત સાથે ભાગીદારી દર્શાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની વિશાળ એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સમારા કોહેન સાથે મુલાકાત કરી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફિનટેક અને ETF હબ તરીકે રજૂ કરી બ્લેક રોકને પોતાનું સેન્ટર શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત હોલટેક ઇન્ટરનેશનલ CEO સાથેની બેઠકમાં ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ અને સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જાહેર થયેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અંતર્ગત ન્યુક્લિયર સેક્ટરને થ્રસ્ટ એરિયા તરીકે અપાયેલા પ્રોત્સાહનોની વિગતો આપી હતી. આ તમામ બેઠકોમાં મુખ્ય સચિવ MK દાસ સહિત રાજ્યના વરિષ્ઠ સચિવો અને ડેલિગેશન્સના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.